આધિદૈવિક એટલે શું? તો કીધું કે જે દૈવ તત્વ છે, જે આમ વૈકુંઠ લોકમાં રહે છે, જેનું સ્વરૂપ અલગ જ છે, શાંતાકારમ ભુજગ શયનમ, એ આધિદૈવિક સ્વરૂપ કહેવાય. શ્લોક બોલો એટલે આમ સ્વરૂપ આંખની સામે આવે. એના સ્વરૂપને જોઈ ચિત્ત એનામાં ચોંટી જવું જોઈએ, એ આધિદૈવિક સ્વરૂપ છે. એટલે ભગવાનનું એક સ્વરૂપ આધિદૈવિક, અને શ્રીમદ ભાગવતની કથા સાંભળવાનું ફળ પણ આધિદૈવિક. આધિદૈવિક ભગવાનની કથા સાંભળો તો આધિદૈવિક ફળ મળે. હવે આધિદૈવિક કોને કહેવાય? તો કીધું કે કેટલાક બધા જીવનના સમય અને ફળ આ બધા આધિદૈવિક છે. મને તમને ખબર ન પડે, આપણે જોયું નથી. પૂર્વ જન્મમાં કેટલાક બધા કર્મ વ્યક્તિએ કર્યા છે, દૈવત્વ દ્વારા, દૈવિકત્વ દ્વારા એને આ જન્મમાં પ્રાપ્ત થાય. હવે આવતો જન્મ જો સુધારવો હોય, અત્યારે સુધરી જવાનું. આ જન્મ તો ગયા જન્મ પ્રમાણે ચાલવાનું છે, પણ હવે ભવિષ્યમાં કદાચ આવું ન થાય એટલી માટેના એના માટેના બધા પ્રયાસો છે.